આ કોઈક નોવેલ કે ડિક્શનરીની વાત નથી સાહેબ. એક હકીકતની વાત એ છે કે તમે કોઈક વ્યક્તિ માટે ગમે એટલું ઘસાઈ જાઓ ને તો પણ એ વ્યક્તિને તમારી કદર તો ના જ થાય. કારણ કે એના માટે તમે A to Z બધું પૂરું પાડો અને એના માટે બધું જ કામ કરો. તે છતાં જો તમારે સાંભળવાનું આવતું હોય ને સાહેબ, તો આ સંબંધ જ નકામો. અને એના તરફથી 50% હોય ને તમારા તરફથી 100% એફર્ટ્સ હોય, તે છતાં પણ તમારે જ પછી એમાં કોમ્પ્રોમાઇઝ કરવાનું આવે ને, તો આઈ થિંક તમે એમ કહેવાય ને, પેલું કહેતા આપણને ખબર કે એક કહેવત હતી કે કાણી કાચલીમાં પાણી લઈને ડૂબી મરો, પણ તેવું પણ ના થાય. અમુક વાર એવું હોય કે આટલું ખરાબ સહન કરવા છતાં આપણે એ વ્યક્તિને છોડી નથી શકતા. આઈ થિંક ઘરની જવાબદારી હોય, છોકરાઓની જવાબદારી હોય કે પછી કંઈક પણ એવો પ્રોબ્લેમ હોય કે આટલું સહન કરવા છતાં પણ આપણે એ વ્યક્તિને છોડી નથી શકતા અને એ બધું અંદરો અંદર સહન કરવું પડે છે. આઈ થિંક આ સંબંધનો અંત ક્યારે આવશે આઈ ડોન્ટ નો, પણ વ્યક્તિ સહન કરીને થાકી જાય. હવે આ સાંભળ્યા પછી તમારી એવી કોમેન્ટ્સ આવશે કે આ સંબંધને છોડી દો, પણ એ જ એક પોઈન્ટ છે કે સંબંધને છોડી નથી શકાતો. શું કરવું આઈ ડોન્ટ નો. મને કોઈ સજેશન નથી જોઈતું, પણ આ કેટલી બધી સ્ત્રીનો અવાજ છે કે જે બોલી નથી શકતી અને અંદરો અંદર ઘૂંટાઈને આવી લાઈફ જીવે છે, હે ને?